નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 7 ગણિત એમાં આજે સ્વાધ્યાય નંબર છેલ્લો લાસ્ટ 2.7 આવ્યા છીએ. આજે ચલાવીએ બાળકો પ્રકરણ 2 નો છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એક્ઝામ્પલ નંબર 1 શોધો. ભાગાકાર ના દાખલા છે, દશાંશ સંખ્યાઓના છે. પોઈન્ટ વાળી સંખ્યાઓ એટલે દશાંશ સંખ્યાઓ. પોઈન્ટ વાળી સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ ના ભાગાકાર વિશે આજે આપણે જોઈએ. પહેલો નંબર 0.4 ભાગ્યા 2 બરાબર 0.4 ભાગ્યા 2/1 લખી શકાય. 2 ની નીચે 1 મૂક્યા એટલે 2 જ ગણાય બાળકો. 0.4 એટલે 4 એકમ દશક એટલે 10, 4 દશાંશ ભાગ્યા 2/1 બરાબર ભાગાકાર પછી જે સંખ્યા છે એ માટે આપણે ભાગાકારને ગુણાકાર સ્વરૂપમાં લખવા માટે ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે એના વ્યસ્ત કરવાના. 4 દશાંશ ભાગ્યાના ગુણ્યા 1/2. ભાગાકારના આપણે ગુણાકાર કરવા માટે ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે એના વ્યસ્ત કર્યા 1/2 બરાબર 2 દુ 4, 2 એકા 2 છેદમાં 10 વધ્યા બરાબર 2 દશાંશ એટલે જવાબ આપણે પોઈન્ટમાં લાવીએ 0.2. 0.2 એટલે 2 દશાંશ. બીજો દાખલો 0.35 ભાગ્યા 5 બરાબર 35 છેદમાં એકમ દશક 100. તો 100 મૂકીએ ભાગ્યા 5/1. નીચે 1 મૂકવાથી 5 બદલાઈ જતા નથી, એનું મૂલ્ય 5 જ રહે છે. એટલે નીચે આપણે 1 લખી શકીએ. 5/1 ભાગાકારના ગુણાકાર કરવા માટે ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે એના વ્યસ્ત કરવાના બાળકો. 35 27 ભાગ્યાના ગુણ્યા 1/5 બરાબર છેદ ઉડાડીએ 5 × 7 = 35, 7 એકા 7 છેદમાં 100 બરાબર 7/100 એટલે 0.07 એકમ દશક 100 એટલે 0.07. એ પ્રમાણે ત્રીજો દાખલો 2.48 ભાગ્યા 4. તો 2.48 ને 248 એકમ દશક અને આ પોઈન્ટ સુધી 100. તો આ 100 લખ્યા ભાગ્યા 4/1. 4/1 એટલે 4 જ ગણાય બરાબર 248 ભાગ્યા 100 ભાગ્યાના ગુણ્યા ગુણાકાર કરીએ ત્યારે ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે એના વ્યસ્ત લખવાના 1/4. હવે 248 ને 4 વડે ભાગીએ કેટલા મળે છે? તો 248 ભાગ્યા 4, 4 × 24, 0 ઉપરથી 8 ઉતાર્યા 4 × 2 8 62 મળ્યા. તો આપણે ઉપર 62 લખીએ અને નીચે 100 બરાબર 62/100 એટલે કેટલા થાય બાળકો? તો 0.62 બરાબર 0.62 એટલે 62/57 એકમ દશક 100. એ પ્રમાણે 4 નંબરનો દાખલો 65.4 એટલે 654 છેદમાં એકમ દશક એટલે 10 લખીએ
ભાગ્યા 6/1 ભાગાકારનું આપણે ગુણાકાર સ્વરૂપ મૂકવા માટે 654 ભાગ્યા 10 ગુણ્યા 1/6 654 ને 6 વડે ભાગાકાર કરીએ કેટલા મળે છે તે લખીએ 654 ભાગ્યા 6 6 એકા 6 સમય 0 ઉપરથી 5 5 ને 6 વડે ના ભાગી શકાય 0 ઉપરથી 4 6 9 109 મળ્યા કેટલા મળ્યા 109 મળ્યા 109 ભાગ્યા 10 છે બરાબર 109 ભાગ્યા 10 છે એટલે 10.9 મળે કેટલા મળે 10.9 મળે તો આ આપણે એક્ઝામ્પલ 1 માં 4 દાખલા ગણ્યા આવા 5 6 7 અને 8 એવા બીજા 4 આ જ પદ્ધતિથી બાળકો ગૃહ કાર્યમાં ગણજો હવે એક્ઝામ્પલ નંબર 2 શોધો 4.8 ભાગ્યા 10 હવે જે ભાગાકારના દાખલા આવે છે એમાં 10 100 અને 1000 વડે નાશે એક નિયમ પડશે નિયમ આપણે થોડા દાખલા ગણ્યા પછી નિયમ હું કહીશ ચલો આ ગણીએ 4.8 એટલે 48 અને 10 દશાંશ ભાગ્યા 10/1 બરાબર ઉપરનો નિયમ ભાગાકારનો ગુણાકાર સ્વરૂપ 48 દશાંશ ભાગ્યાના ગુણ્યા 1 દશાંશ બરાબર 48 ના 48 એકા 48 10 10 100 બરાબર જવાબ આપણે 0.48 લખી શકીએ એકમ દશક ને 100 ચલો એ પ્રમાણે બીજો દાખલો આ 1.5 એટલે 525 છેદમાં એકમ દશક એટલે 10 ભાગ્યા 10/1 બરાબર 525 ભાગ્યા 10 છેદમાં 10 ભાગ્યાના ગુણ્યા 1/10 બરાબર 525 ગુણ્યા 1 અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં 525 એકા 525 છેદમાં 10 10 100 બરાબર 5.25 100 છે એટલે એકમ દશક 100 પોઈન્ટ પછી 2 અંક કાપવાના ત્રીજો દાખલો 0.7 ભાગ્યા 10 જોઈએ આપણે 0.7 એટલે 7 દશાંશ ભાગ્યા 10/1 બરાબર 7 દશાંશ ભાગ્યાના ગુણ્યા આ અપૂર્ણાંકના વ્યસ્ત 1 દશાંશ બરાબર 7 એકા 7 છેદમાં 10 10 100 7 27 એટલે 0.07 એકમ દશક 100 મળી જાય છે જવાબ હવે નવો નંબર 33.1 એટલે 331 છેદમાં એકમ દશક એટલે 10 ભાગ્યા 10/1 બરાબર 331 છેદમાં 10 ભાગ્યાના ગુણે આના વ્યસ્ત કરીએ 1 દશાંશ એટલે 331 એકા 331 અને છેદમાં 10 10 100 બરાબર 331 27 તો 3.31 એકમ દશક 100 એટલે આ 100 મળી જાય છે તો આ પ્રમાણે તમારે દાખલા બાળકો ગણવાના છે એમાં એક્ઝામ્પલ નંબર 2 માં આપણે 4 દાખલા ગણ્યા હજુ 5 6 અને 7 છે એ બાળકો તમારે સ્વપ્રયત્ને ગૃહ કાર્યમાં ગણવાના રહેશે તો એ તમારે ગણી દેવાના બાળકો હવે આપણે જોઈએ
5, 6 અને 7 આમાં બાકી રહ્યા એ ગૃહ કાર્યમાં ગણવાના. એક્ઝામ્પલ 3 એ હવે આપણે ગણીએ. શોધો 2.7 ભાગ્યા 100. આ 100 વડે ભાગાકાર આવ્યા હવે. ગણતરી આ પ્રમાણે જ કરવાની છે. પદ્ધતિ આ જ રહેશે. બરાબર 2.7 એટલે 27 દશાંશ ભાગ્યા 100 છેદમાં શું લખી શકીએ? 1. ભાગાકારતા આપણે ગુણાકાર કરીએ. 27 દશાંશ ભાગ્યાના ગુણ્યા 1/100 1 શતાંશ બરાબર. હવે 27 એકા 27 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000 બરાબર. 10 ગુણ્યા 100 એટલે 1000. હવે 27 સહસ્ત્રાંશ એટલે 0.027 ગણીએ આપણે. 1000 બોલાવા જોઈએ. એકમ, દશક, સો, હજાર. તો 27 સહસ્ત્રાંશ. એ પ્રમાણે બીજો દાખલો 0.3 એટલે શું લખાય? 3 દશાંશ ભાગ્યા 100/1 બરાબર 3 દશાંશ ભાગ્યાના ગુણ્યા 1/100 બરાબર 3 એકા 3 છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000. 3 સહસ્ત્રાંશ 3 છેદમાં 1000 એને આપણે 0.003 એકમ, દશક, સો અને હજાર બરાબર. આ 2 નંબરનો દાખલો. હવે 3 નંબર 0.78 ભાગ્યા 100. તો 78 છેદમાં એકમ, દશક, સો તો 100 ભાગ્યા 100/1. હવે આપણે ભાગાકારના ગુણાકાર ચિહ્ન મૂકીએ. તો 78 છેદમાં 100 ભાગ્યાના ગુણ્યા 1/100 બરાબર 78 એકા 78 100 ગુણ્યા 100 છેદનો ગુણાકાર. તો 1 એકા 1 2 ને 4 મીંડા 2 અને 4 બરાબર 78/10000. તો 78/10000 પોઈન્ટ કાપીએ આપણે. જમણી બાજુથી ડાબી તરફ આપણે પોઈન્ટ મૂકવા માટે આપવાનું. એકમ, દશક, સો, હજાર, 10000 છે. એકમ, દશક, સો, હજાર, 10000. 0.0078 10000 બોલાય છે. એકમ, દશક, સો, હજાર, 10000 તો 10000 થઈ ગયા. એ પ્રમાણે ચોથો દાખલો 432.6 તો 432 અને આ 6 એકમ, દશક એટલે 10 ભાગ્યા 100/1 બરાબર 4326 ભાગ્યા 10 ભાગ્યાના ગુણ્યા 1/100 બરાબર 4326 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 બરાબર. હવે 1000 કાપવા 4326 છેદમાં 1000 તો 4.326 એકમ, દશક, સો અને હજાર. તો પાંચમો નંબર એ પ્રમાણે જોઈએ આપણે 23.6 ભાગ્યા 100 એટલે 236 છેદમાં એકમ, દશક એટલે 10 ભાગ્યા 100/1 બરાબર 236 છેદમાં 10 ભાગ્યાના ગુણ્યા 1/100 બરાબર 236 એકા 236 છેદમાં 1000 બરાબર 0.236 એકમ, દશક, સો અને હજાર. 6 નંબર 98.53 ભાગ્યા 100 તો જોઈએ 98.53 એકમ, દશક, સો તો છેદમાં 100
ભાગ્યા 100/1 ભાગાકારને આપણે ગુણાકાર સ્વરૂપમાં મૂકીએ 9853.100 ભાગ્યાના ગુણ્યા 1/100 બરાબર 9853 ભાગ્યા 1 એકા 1 2 ને 4 મીંડા 2 અને 4 મીંડા બરાબર 10000 થયા તો 0.9853 એકમ દશક 16000 10000 આ 10000 છે એટલે 0.9853 એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ નંબર 3 ના આપણે 5 ગણ્યા 6 ગણ્યા તો એ 6 એક્ઝામ્પલ નંબર 3 ના છે બાળકો હવે એક્ઝામ્પલ નંબર 4 ના ગણીએ આપણે દાખલા એક્ઝામ્પલ નંબર 4 શોધો હવે 1000 વડે ભાગાકાર એવા દાખલા આવ્યા હવે જોઈએ આપણે 7.9 એટલે 79/10 ભાગ્યા 1000/1 બરાબર 1000 વડે ભાગાકાર આવે તો 79/10 ભાગ્યાના ગુણ્યા 1/1000 બરાબર 79 એકા 79/1000 ગુણ્યા 10 ગુણ્યા 1000 એટલે 1 એકા 1 આનો ગુણાકાર 1 2 3 4 મીંડા 1 2 3 4 મીંડા 10000 થયા હવે પોઈન્ટ કાઢીએ આપણે તો એકમ દશક 100,000 0.0080 10000 છે એકમ દશક 100,000 10000 ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 26.3 ભાગ્યા 1000 બરાબર 26.3 એટલે 263/10 ભાગ્યા 1000/1 બરાબર 263/10 ભાગ્યાના ગુણ્યા 1/1000 બરાબર 263 એકા 63 10 ગુણ્યા 1000 એટલે 1 એકા 1 4 મીંડા બરાબર 263/10000 એને આપણે દશાંશમાં લખીએ એકમ દશક 100,000 0.0263 બરાબર એકમ દશક 100,000 એટલે 10000 263/10000 મળે છે હવે ત્રીજા નંબરનો દાખલો ત્રીજો જોઈએ બાળકો 38.53 ભાગ્યા 1000 તો બરાબર 38.53 એકમ દશક 100 ભાગ્યા 1000 38.53 ભાગ્યાના ગુણ્યા 1/1000 હવે 38.53 ગુણ્યા 1 એટલે 38.53 1 એકા 1 અને મીંડા 2 3 2 5 છે 3 2 5 બરાબર ફરીથી જોઈએ 38.53 તો 38.53 એકમ દશક 100 ભાગ્યા 1000 38.53 ગુણ્યા 1/1000 બરાબર 38.53 1 એકા 1 2 3 5 મીંડા 3 5 મીંડા બરાબર એકમ દશક 100,000 10,000 લાખ 1 લાખ ગણવાના છે આપણે એકમ દશક 100,000
હજાર, 10,000 અને આ લાખ. એકમ દશક સો હજાર 10,000 લાખ. 1 લાખ. એકમ દશક સો હજાર 10,000 લાખ એટલે 1. તો આપણને દાખલા નંબર 4 માં 3 ગણ્યા આપણે, ચોથો અને પાંચમો એ ગૃહ કાર્યમાં ગણજો બાળકો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 આવ્યો. બરાબર, ભાગાકાર માટે હવે એક્ઝામ્પલ નંબર 5 શોધો. એક્ઝામ્પલ નંબર 5 શોધો. તો જોઈએ આપણે બાળકો એક્ઝામ્પલ 5. તો આપણે આના પહેલા જે ભાગાકાર 10 વડે, 100 વડે અને 1000 વડે, તો 10 વડે કરીએ તો દશાંશ ચિહ્ન ડાબી બાજુ એક સ્થાન ખસે છે, 100 વડે 2 સ્થાન ખસે, 1000 વડે 3 સ્થાન ખસે છે ડાબી બાજુએ. બરાબર, એટલે આપણે યાદ રાખવા માટે 10 વડે ભાગાકાર કરવો હોય તો દશાંશ ચિહ્ન ડાબી બાજુ એક સ્થાન ખસે, 100 વડે ભાગાકાર કરવો હોય તો 2 સ્થાન ખસે અને 1000 વડે ભાગાકાર કરવો હોય તો 3 સ્થાન ડાબી બાજુ ખસે છે બાળકો. એક્ઝામ્પલ નંબર 5 શોધો. તો 7 ભાગ્યા 3.5. તો 7 એકાસ ભાગ્યા 3.5 એટલે 35/10. હવે 7 એકાસ ભાગ્યા ગુણ્યા 10/35. બરાબર, તો 7 છેદ ઉડાડીએ, 7 × 35, 5 × 10. તો 2 વધ્યા, 2 એકા 2. આ જવાબ મળ્યો બાળકો. શું મળ્યો? જવાબ 2 મળ્યો. બીજો નંબર 36 ભાગ્યા 0.2. તો 36/1 ભાગ્યા 0.2 એટલે 2 દશાંશ છે. એકમ દશક તો 10. 2 દશાંશ બરાબર 36/1 ભાગ્યાના ગુણ્યા 10/2. 10/2 તો 36 ને 2 વડે 2 × 18 = 36. 18 × 180 જવાબ. ત્રીજો નંબર એ જ પ્રમાણે 3.25 ભાગ્યા 0.5. તો 325 એકમ દશક 100 તો નીચે છેદમાં 100 ભાગ્યા 0.5 એટલે 5 દશાંશ. બરાબર 325/100 ભાગ્યાના ગુણ્યા 10/5. હવે આપણે છેદ ઉડાડીએ, 5 × 10. બરાબર, હવે અથવા 325 ને 5 વડે ભાગો, 10 પંચમાંશ છે આ ભાગ્યાના ગુણ્યા 10 પંચમાંશ. 325 ને 5 વડે ભાગો, આ 0 0 ગયો. 325 ને 5 વડે 5 × 3 = 5 × 7 = 35, 5 × 6 = 2 0 5 5 × 5 = 25 65. કેટલા? 65. હવે 65 એકા 65 અને છેદમાં 10 બરાબર 6.5. આ જવાબ 6.5 મળે. હવે 30.94 એટલે 3094 એકમ દશક 100 ભાગ્યા 0.7 એટલે 7 દશાંશ. બરાબર, હવે 3094 ભાગ્યા 100 ભાગ્યા ગુણ્યા 10/7. બરાબર, 0 ગયો. બરાબર 3094 ને 7 વડે ભાગીએ, 3094 ભાગ્યા 7, 7 × 4 = 28, 7 × 4 = 28, 7 × 2 = 14,
442 મળે. કેટલા મળ્યા? 442. 7 442 અને નીચે 10 છે એટલે 44.2 બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. 0.5 ભાગ્યા 0.25 બરાબર 0.5 એટલે 5 છેદમાં એકમ દશક એટલે 10 મૂકીએ ભાગ્યા 0.25 એટલે કેટલા મૂકી શકીશું? 25 છેદમાં એકમ દશક 100 એટલે 100. 5 દશાંશ ભાગ્યા 25 27 ભાગ્યાના ગુણાકાર મૂકીએ અને ભાગાકાર પછી જે અપૂર્ણાંક છે એના વ્યસ્ત કરીએ બાળકો. 5 દશાંશ ભાગ્યાના ગુણા 100/25. હવે છેદ ઉડાડીએ બાળકો. 0 0 ગયો. 5 5 25 5 દુ 10 એટલે શું વધે છે જોઈએ આપણે. ઉપર ફક્ત 2 વધે છે તો 2 જવાબ બરાબર. કેટલો જવાબ મળે? 2 જવાબ. તો બાળકો અહીંયા આપણે એક્ઝામ્પલ 5 માં 5 દાખલા ગણ્યા. 6 7 8 અને 9 એ ગૃહ કાર્યમાં ગણવાના રહેશે. હવે એક્ઝામ્પલ નંબર 6 ફરીથી આ દાખલાને જોઈએ બાળકો. 0.5 એટલે 5 દશાંશ ભાગ્યા 25 27 5 દશાંશ ગુણ્યા 100/25 5 5 25 5 મળ્યા. 0 5 10 બે જવાબ આ રીતે મળે છે. એક્ઝામ્પલ નંબર 6 તરફ જુઓ બાળકો. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે. તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? 2.4 લીટર પેટ્રોલમાં 1 લીટર પેટ્રોલમાં જવાબ શોધવાનો છે. તો અહીંયા પદ મૂકીએ. 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? 43.2 કિમી બરાબર. 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર 43.2 કિમી. તો માટે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? કપાતું અંતર પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4. ઓકે. હવે 43.2 ને 2.4 વડે આપણે ભાગાકાર કરીએ બાળકો. 2.4 43.2 અહીંયા હું ગણતરી કરું છું બાળકો. 43.2 ભાગ્યા 2.4 બરાબર. આગળ ભાગાકારના દાખલા જોયા એ જ પ્રમાણે 432 10 ભાગ્યા 24 10 બરાબર 432 દશાંશ ભાગ્યાના ગુણ્યા 10/24. 10 10 ગયા. 432 ને 24 વડે ભાગ્યા આપણે બરાબર 432 ને 24 વડે 24 કા 24 24 48 વધી ગયા. 24 એકા 24 10 3 માં 2 1 13 માં 4 એટલે 9 અને ઉપરથી 2 24 5 120 થાય. 24 એ છેલ્લે અહીંયા એકમનો બગડો છે એટલે 8 ચોક 32 મળશે. 8 ચોક 32 વધી 3 8 16 17 19 192. 24 એ 8 192 થાય એટલે 18 કિમી. તો અહીંયા 432 ભાગ્યા 24 એટલે 18
મળે એટલે 18 કિમી. તો ફરીથી ભાગાકાર જોઈએ બાળકો. 432 ભાગ્યા 24, 24 એકા 24, 24 વધી જાય બરાબર 9, 1 અને 24 88, 8 4 32 વધી ગયો 9 16 17 19 192 એટલે 8 એમ્પીયર આવે છે. તો આપણે 18 કિમી. તો 1 લિટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? 18 કિમી. અહીંયા આપણે કાચું કામ કરીને ગણતરી દર્શાવી છે બાળકો. તો બાળકો આ રીતે આ દાખલા ગણી શકાય. જે કોઈ દાખલા વચ્ચે આપણે બ્રેક કર્યા છે એ દાખલા તમારે ગૃહ કાર્યમાં ઘરેથી ગણવાના છે.